રામ રામ ડાયરો ને વેલકમ ટુ ડેસિમલ ધરી બ્લોગ ને કેમ હું ફેમિલી મજા મોજ છે તો 8 વાગ્યા છે ને અત્યારે જવું છું હટ વાડે લવારા ધરવા માટે હાથના પોરમાં ગઈ અને આપણો ભૂરો હમણાં રમતે ચડ્યો હતો ભાઈ પૂરા એક ઠેક જ મારે સીધી હલે પૂરી પૂરી હે પૂરો હે હલો હે પૂરો પૂરી મારા આબરૂ ના કર્યા ભાઈ આવ્યું હોય ને મને એવું લાગે છે થોડી થોડી ઝાકર આવી હોય અમે ધારમાં ઝાંખી ને વહી ગયું હોય ભાગ બધું બેસી ગયું ભાઈ આજ તો શાંતિ થોડાક જ ઊભા બધા બેઠા એક બે જ ઊભા એક બે ની બધી 5-6 જ થતા आज એવું તે શું થઈ ગયું ऐसा तो क्या हो गया 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 જેવા હે ને ઊભા બાકી બધું વાગ બેઠો જોઈ લે હા ખીલો ગયો ઊભા કરશે બધા कर दी चलो ना यार धंधा करे आना थी गियो भी नहीं एम के में गिरा गियो क्यों बाजू से गयो भाई पूरा आराम खायो भाई बकरा पकड़ी है ये खबर पड़ी गई ने घाटी जवा ભરી જાય બધું તો બરક તો તઈ ન આવ્યો ને હવે હેઠ આવ્યો તો મિત્રો ચેનલ પર નવા આવે સબસ્ક્રાઈબ કરો ને ત્યાં સુધીમાં હું કામ નિપટાવી દઉં લવારાનું ભાઈ સીધો વ્લોગ ચાલુ કર્યો છે આપણે લવારા લઈને જઈએ મને છે ને સાંભળી ગયા ને યાદ છે પબ્લિકને દેખાડું કે અમારે यहाँ કાતરા આવી તો કેટલા મને ભાવી હું અહીં નીકળું ત્યાં લેતો જાઉં કાતરા ખાવાની મજા આવે મીઠા બહુ જ આ બધી સેનાને લઈને નીકળ્યું હોય હજી ઘરેથી એક ખેતરમાં જવાનું છે પણ જ્યાં કોલો થઈ ગયો ત્યાં લઈ જવાનું ચીણાવાળું મિત્રો ઓલરેડી આપણે જઈએ એ જ રૂટમાં જવાનું છે એટલે મેળ આવશે તો એલી ગાઈ લે જાય જોઈ અને પુગાડી જ ખરા હજી મિત્રો ફાઇનલી આવી ગયા આપણે પાણી પાવા માટે બકરાને પણ ગોવાર અહીંયા હજી ગોવાર હજી અહીંયા અદના સૂતો 10 દિનનો ઉજાગરો હોય એવી રીતના એમ નિંદર કરતો હતો લાકડી મારી છે તો બેહાડવાની જગ્યા હે રસ્તામાં ફુવાની સારા ઉભા કર્યા ને અરે નિગ્રામ ચરવા ભાઈ કહું વેલા ભાઈ કેસ એટલે હાલો હું મારો બકરો લઈને જવા દઉં લઈ ગયા પહાડ ખોદા નીકળ્યા છું એ લઉં હા બધું કોને એ સાંભળી ગયું હોય ને કોક તો મિત્રો અહીંયા કંઈક પાણી છે અમારી यहाँ એરવલ की તને બ્લોકમાં લઈ લો ફોરો કેમ બોલે પાણી એ વાત હે ભાઈ અમારી પાણીની મહેરબાની છે ને અમારા ભાઈને હાલ તને બ્લોગમાં લઈ લીધું બસ ઘરે જાવ ક્યાં બેઠો કેવી રીતના એ વિચાર બ્લોગમાં આવી ગયો એવું હાઈલા રાખે મિત્રો આ બેવું નામ તગડી દેજે ઓલા કેતર ના હજી બેહવા દેવાની છે નાને આપણે લઈને જઈએ લીમડો ફોટા તમને દેખાડું લીમડાને શું કર્યું હતું મેં કાલે થોડોક સુધાર નહીં મોટો પણ ખેતરમાં હે મોટો પણ લીમડા નહીં જવાતી મોટો પણ કેવી હવે આવે ને એટલે ઓ ખાલી દેખાડ તો ખરા પણ દે અરે જોઈને જ લીધી જોઈને જ અરે લીધી ખાલી જોઈ છે જોઈને લીધી અરે દેખા અરે જોઈને જ લીધી આ જોઈને જ એ માં શક્તિ દે ને એ માં શક્તિ દે ને માં એ માં હાલો કોમો ઉડી ગયો મને વઈ ગયા જોઈ
ઉડાડી નાખ્યો છે. હા ઉડાડી નાખ્યો ને. આપણી औकात થી બહાર तो क्या हम खानदानी गरीब है? કયો હે ઓલો નવો નીકળ્યો खतर પ્રો આપણી औकात થી બહાર. કઈ આમાં દેખાતું જ નથી. ઓ હજી તો 11 ને 49 થઈ છે મિત્રો. અત્યારમાં પાણી પાઈ લીધું છે અને 17 પ્રો આપણી औकात થી બહાર. એ હા ભાઈ આટલા રાખે ભાઈ. ફોન નબળો નહીં રાખે. ફોન નહીં નબળો રાખવાનો. બકરા ભલે એમ જોઈ લે બાકી લાગે ને કોઈકને છેટેથી એમ કે 17 પ્રો જ છે. પછી ખબર પડે કે આમાં લોગો નથી. લોગા વગરનો છે ને 17 પ્રો નકામો લાગે. यो तारा बाकरी कहीं बेही गया बेहारी નહીં એને જાવું છે વાં લીમડો ખાવા. મિત્રો હું પાણી પી લઉં ને પછી વાં તમને દેખાડું. ભાઈ આવ્યો તો હું અહીંયા ઘણે પાણી પીવા માટે. મને જ આમાં ભીંજાડી ગયો ભાઈ. ફુવારો ચેક કરો બાજુ કેમ ભલે. આ પાણી પીવું હોય ને તો ભીંજાવવું પડે. લવાળા આવી લાગી છે ભાઈ. ભાઈ ટાઢું લાગે પાણી વાત જાય. લવારા કેમડી હચકે મૂકી છે ખબર નહીં. લગભગ તો વાં લીમડે જ ગયા છે. હવે હું તમને વાંચી તો લીમડે જઈને મળું. અને કાલનો લીમડો જે કંઈક આવો થઈ ગયો છે મિત્રો. એ એટલી ડાયરું મેં કાપી નાખી અને લવારા અહીંયા નીચે ફૂગી ગયા. અને જવાનું હોય ખેતરમાં જે હાવ નજીકમાં જ છે. અને લવારા પહોંચી પણ જાહે. પેલી સાઈડ જ છે એટલે ત્યાં જવાનું થયું તો અત્યારે એમાં જવા દઉં ને પછી આવી જાય ને વાઘ તો પછી ચારવાની નહીં મજા આવે. વાઘ તો આમ તો ઓલી પર જાહે એટલે એવું છે. ને પાણી તો અહીંયા છે મિત્રો. જી પાણી તો આજે અહીંયા નીકળ્યું કંઈ નીકળતું નહીં. આ ખાડો ભરી રહ્યો આપણે છે ને બકરાને લઈને વાં જવા દેવાના ખેતરમાં. લીમડો જ નથી કાપવો. લીમડો પછી કાલે કામ આવશે. ખેતર કાલ નહીં હોય વાઘ આવી જશે ને એટલે. ફાઇનલી મિત્રો મેં તમને કીધું હતું ખેતરમાં પહોંચી ગયા છીએ. પણ અમારા બકરા ઇઝ વેરી ડેન્જર. વારા તોડી આમાં ખેડૂત ચારવા દેતા હોય તો ન દેવાય. કાકા હજી વારાય નથી કાઢ્યા. હિલ વાહ હે વાડી વાળો ગાડી વારી રહ્યા છે. ચીણા વાળું હે મિત્રો. આમાં ખાડથી વહેલો આવ્યો ને ખોઈ લો એને જેડા હતા દુનિયા. ના હું ખાઈ છે હું બીજું જ નહીં ગયું. જોઈ લો આખો ઢગલો થઈને મંડાણા. એવું તે શું હે વળી ઝેરીલો પદાર્થ નથી ને. ખાઈ ખાઈને વયા જાય નહીં. ખડ ખાઈ છે આ એમ છે. આટલું ખાવાનું લીલું પડ્યું એ મેકીને અહીંયા ખડમાં વહી ગયા. પૂરું છે મારે બાકાને ખર્ચો હવે કેવડું ખેતર છે. આમાં શેઠો દેખાય ન્યા લગાવ. ઓલું લીલું રહ્યું ન્યા લગાડો. આમ ટ્રેક્ટર પડ્યું ત્યાં લગાવ. એવું બધું છે ચીણાવાળું. હા વારા તોડી નાખશે મને એ ચિંતા નહીં. બીક છે બીક. અને બકરો આવશે ત્યાં તમે તોડી જ નાખશે. આની કંઈક વહેલું વિધિ કરતું જવું જો પાણા બાણા રાખીને દબી દેવા. પછી છે ને બકરામાં પડશે બીજું કંઈ નથી. ઓલા આવશે ને બધાના ભેગા હામટા દુનિયાનો વાઘ થઈ જાય. દિયા કાંટા રહી આવેલા તો આવશે વાંધો નહીં આવે. બે વાગ્યા હશે તો હું તમે આપણું ચોખ્ખો કેળો કરી નાખ્યો. અગર આવીને એક જણાને વળી ખોલવું જઈડા ને ખોવા બકરા ઓલા આવ્યા વાંથી સીધા અમને લાઈનમાં આવેલા જાય. ફાઇનલી ફેમિલી આપણે છે ને માંથી બકરા કાઢી લીધા હતા ને પાણી પાણી પાસે જવા દીધા છે ઘર સાઈડ. અને મોઢા ગાય લઈ જાય છે આપણે ગાયું. ઓ સોરી આપની નથી. મને એવો વિચાર એમ કીધું આપની એટલી ગાયું હોત તો સારું મજા આવે. અને આ ભાઈને જરાક છે ને તકલીફ છે એટલે વાહે રહી જાય છે. ખરેખર એકાદ ગાય રાખવાની જરૂર છે મિત્રો. શું કહેવું તમારું જરાક કોમેન્ટ કરી દેજો. ભવિષ્યમાં એક ગાતો હોવી જોઈએ. પછી જો ઠાકરની મરજી ગઈ આમ રાખવાનો શોખ ભાઈ. વાછડી હોય ને ત્યાંથી હોય. કેમ કે મોટી ગાતો કોઈ અત્યારે દીવની વાછડી હોય ને. ઓફર તો આવી હતી કીધું હું
આમાં નથી પુગાનું થતું ને પછી ગાય રાખીને પછી દુઃખી થાય ને એ એક વાંધો આવે. એક માણસ જોઈએ એનામાં ગાયને રાખ્યા પછી દુઃખી નહીં કરે. ઉનાળે આ બધા છોડી મૂકે ને એમ છોડી નહીં મૂકું. એને બાંધું ખવડાવવાનું તેવડું હોય ને તો જ રાખે. એ વાંધો આવે મિત્રોને. ગાય તો હમણાં થઈ ગઈ ઘણી. એ વાંધો આવતા હોય ને બીજું કાંઈ નહીં ને આપણે આને જવા દે ઘરે ને પાછા હાંકીને જવાના આપણે ખેતરમાં, કેમ કે વાઘ આવવાનું એમાં. અને હું તમને કહેતો હતો ને મારા રોડના કાંઠે એમાં નહીં જાય. એકચ્યુઅલી પલો થઈ ગયા આમ ફરવા જવાનું એટલે હે ને અહીંયા જવાનું હોય પહેલાં, પછી કાલકનું એમાં જવાનું થાય કાં બીજા વાઘવાળાને કહી દે એ ચારી આવશે. જેમ કે આપણે ગૂગલ બાબા છે ને ધમભાઈ ની બધી એવું છે મિત્રો. અને આને શું તકલીફ છે, કાળા ટોલા પડી ગયા છે ને ખડ કરવાનો છે શરીરમાં. અત્યારે મેં જોયું ને ત્યારે ખબર પડી આ બધા હેલ્ધી છે ને એ એક જ જરાક ઓલો છે ને નબળું પડી ગયું એટલે ખબર પડી જ જાય કે આને જરાક તકલીફ શું છે જોયું એવું છે મિત્રો. 6 ઘરે રહીએ એ ને એક આ હાથને ખડ કરી દો એટલે હાથને જે તકલીફ હોય ને રોગ બોગ દો વયો જાય, દવા બવા મારી દે. તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો. હું બપોરા કરીને પાછા હાંકીને જવા દઉં લવારા. હમણાં પછી વાઘ આવી ગયા મિત્રો. 1-1.5 તો વાગી ગયા ઘરે પૂગી થાય. આજ ભૂકો નાખવાનો નહીં થાય કેમ કે બકરાને લઈને જવાના પાછા એટલે ફાઇનલી મિત્રો 2:30 વાગ્યા હતા અને ઘરેથી બકરા લઈને નીકળી ગયો અને આવી ગયો. વારાનો કાંઈ ન વાગે મિત્રો. બકરા આવી ગયા છે, એન્ટર લઈ લીધી છે. હવે એ મારા આપો આપણે નાનું વાઘ આલી કોઈ જ્યારે ભાઈ જોઈ લઈએ. હા બહાર બોલતો વારાના 2 કટકા ઘર નહીં ખાવાના. વારાનો તો પાણા રાખ્યા હતા એ પાણા રેવા દયા મન પડે નહીં જઈ છે ભાઈ. જોઈ લે નાની બાકાજી કઈ બોલે. અને હું મારા સ્વેટર લઈ લે ને તો હવે મારા આપા મને મારશે. હું તો બધું મામેરું મોનું જાય અને બકરા કંઈક આટલા બધા હોય મિત્રો. અને અમારે બકરા ઇસ તરહ ચાર રહ્યો હોય. ગોવાર એક વहाँ घुमरा दिए है અને એક અહીંયા है, एक इनकी आलीकोर है અને એક ગોવાર આલીકોર. બકરા આમ લઈ જવાના છે માથે. મારા ફાધરનો ઓર્ડર આવી. ये फूल गजरो है मित्रों. एक गोवर आया है हमारे सूर्य पे लोमड़ी गाली नहीं दे सकता. बजे बकरा ली शरीर રહ્યા છે. ફૂલડારી કો મસ્તીના ફૂલી ગયા છે. અને કોમેન્ટ કરીને જણાવજો શેનો છે ફૂલડા મિત્રો. આ ઓર વી દીધું ને તોય ચારી હમ ગારો થઈ ગયો ને તોય હા પૂરું કરી દીધું. બકરા ગરી ગયા હે અને એમને ફેર પડતો નહીં હે. ખાવા દો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશે. આપણો વ્લોગ જરાક વધારે લાંબો થઈ ગયો છે મિત્રો. તો આપણે મળીએ નવા ટોપિકમાં. ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરતા જજો. રામે રામ ડાયરા ને મિત્રો.